નમસ્તે. ધોરણ 9ના એકમ 11ની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે એક સરસ મજાનું ગદ્ય સ્વરૂપે આપેલું છે. એ રામદરસ મિશ્ર દ્વારા લખાયેલું છે. રામદરસ મિશ્રનો જન્મ છે એવો 1924માં થયો હતો. અહીં રામદરસ મિશ્ર વિશે પહેલાં વાત કરીએ અને ત્યારબાદ આપણું જે ગદ્ય આપેલું છે એક યાત્રા યહ ભી, એના વિશે આપણે વાત કરીએ. रामदरस मिश्र जी हिंदी साहित्य के प्रथम कोटि के साहित्यकार है। रामदरस मिश्र जी है ये हिंदी साहित्यना प्रथम कोटिना એટલે કે પહેલી હરોળના સાહિત્યકાર છે. आपने कहानियाँ, काव्य एवं उपन्यास आदि क्षेत्रों में अपनी कलम चलाई. અને રામદરસ મિશ્રજીએ પોતાની જે કલમ છે એ કહાની, કાવ્ય અને ઉપન્યાસ વગેરે લખવા માટે ચલાવી. आपके बहुचर्चित उपन्यास है जल टूटता हुआ और पानी के प्राचीर. અને એના સૌથી ચર્ચાયેલા જે ઉપન્યાસ હોય તો એ છે जल टूटता हुआ और पानी के प्राचीर. आपकी कविता के संग्रह है बेरंग, बेनाम चिट्ठियाँ, पक गई है धूप, जुलूस कहाँ जा रहा है, आम के पत्ते. આ જે બધા છે એ એના પ્રખ્યાત કાવ્ય સંગ્રહ છે, કવિ રચના છે. आपके कहानी संग्रह है खाली घर, बसंत का एक दिन, 61 कहानियाँ तथा मेरी प्रिय कहानियाँ. आ બધા જે છે એ એના કહાની સંગ્રહ છે. અને આગળ કહે છે કે આમ કે પત્તે કાવ્ય સંગ્રહ को व्यास सम्मान से सम्मानित किया गया है. અને એનું જે આમ કે પત્તે નામનો કાવ્ય સંગ્રહ છે આ કાવ્યને વ્યાસ સન્માનથી સન્માનિત કરવામાં આવેલ છે. आपका हिंदी अकादमी के शिखर सम्मान एवं उत्तर प्रदेश हिंदी संस्थान के भारत भारती पुरस्कार से प्रतिष्ठित किया गया है. અને રામદરસ મિશ્રજીને હિન્દી અકાદમી અને એના માટેનું જે શિખર સન્માન છે એનાથી અને એ સિવાય ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા ભારત ભારતી પુરસ્કારથી પણ એમને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. તો અહીં આપણે જોયું કે રામદરસ મિશ્ર છે એ પોતે કહાની લખે છે, કાવ્ય લખે છે અને ઉપન્યાસ પણ લખે છે. અને જેના કાવ્ય સંગ્રહો, ઉપન્યાસ અને કહાની સંગ્રહ છે એનો અહીં આપણે ઉલ્લેખ થયેલો છે એના વિશે વાત કરી. હવે આપણે જોઈએ કે આ જે કહાની છે એ કહાનીમાં શું કહેવામાં આવ્યું છે, શેની વાત કરવાની છે આપણે. તો यह यात्रा एक यात्रा यह भी कहानी में रिक्शा वाले से परिचित होने पर उसके जीवन की घटनाओं से नारी के प्रति उसका दृष्टिकोण देखकर तथा जीवन में उतारे गए कर्तव्य बोध से प्रेरणा प्राप्त होती है. स्त्री सम्मान, स्त्री सुरक्षा एवं आत्मीयतापूर्ण संबंधों को खूबी से प्रस्तुत किया गया है जो અત્યંત પ્રેરક है. અહીં આ જે ગદ્ય આપેલું છે એમાંથી આપણે સ્ત્રી સન્માન, સ્ત્રી સુરક્ષા અને એના જોડે આત્મીયતાપૂર્ણ જે સંબંધો રાખવાના છે એના માટે પ્રેરણા મળે છે. અને અહીં લેખક જે છે એ રિક્ષાવાળાથી પરિચિત થઈ અને સ્ત્રી પ્રત્યેનો, નારી પ્રત્યેનો જે એનો દૃષ્ટિકોણ છે એ જોઈ અને એમાંથી એને પ્રેરણા મળે છે. જોઈએ આપણે કે આ યાત્રા છે એ યાત્રા કેવી છે અને એમાં શું થાય છે. તો ચાલો આપણે પણ એ યાત્રામાં જોડાઈ જઈએ. મેં બહુત યાત્રા ભીરું હું, એટલે શું કહે છે કે હું બહુત યાત્રા ભીરું, હું ખૂબ યાત્રા ભીરું છું. લેખક છે એ પોતે કહે છે કે હું યાત્રાથી ડરવાવાળો માણસ છું. યાત્રા ભીરું યાની કે મુસાફરી કરવાથી ડરે છે એવા માણસ છે. यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा. જ્યારે હું મારી મુસાફરી અથવા તો યાત્રા કરવા માટે નીકળું છું ત્યારે મને એ જ વાતનો ડર રહે છે કે ખબર નહીં કેવા કેવા લોકો સાથે મારે પનારું રહેશે. सबसे बड़ी असहजता तो अनुभव होती है अंट शंट किराया मांगने वाले ऑटो वालों से. શું કહે છે કે સૌથી વધારે અસહજતા તો મને જે નિરંકુશ અંટ શંટ કરને વાલે યાની કે જે મન ફાવે એવી રીતે ભાડું લેવાવાળા જે રિક્ષાવાળા છે એનાથી મને સૌથી વધારે અસહજતાનો અનુભવ થાય છે. અંટ શંટનો અર્થ થશે નિરંકુશ અથવા તો જે મનમાની કરે છે એવા. નए શહેર મેં કેસે કેસે લોગ મિલેંગે यह ચિંતા ભી બની હોતી है. નવા શહેરમાં કેવા કેવા લોકો મળશે એ ચિંતા પણ મને થયા રાખે છે. તો इसी बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ा. તો આ વખતે મારે મારા ડૉક્ટરને મળવા માટે થઈ અને ગ્વાલિયર જવાનું થયું. પત્ની સાથ थी इसीलिए आश्वस्ति बनी हुई थी.
મારી પત્ની મારી સાથે थी आ वखते, એટલા માટે થોડું મને આશ્વાસન હતું, આશ્વસ્તિ यानी कि आश्वासन હતું। स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए। अमे जेवा स्टेशन पर उतर्या कि ऑटो रिक्शावाળા હતા એ બધા અમારી પાછળ પડી ગયા। हम चुपचाप आगे बढ़ते रहे। अमे चुपचाप આગળ વધતા રહ્યા। एक नवयुवक ऑटो वालों के साथ लग गया અને પછી અમે એક નવયુવાન જે રિક્ષાવાળો હતો એની જોડે અમારું મળવાનું થયું। શું કહે છે કે हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उसकी आवाज़ आई। अमे कंई पण बोल्या विना आगळ वधता हता एवामां एनो अवाज आव्यो। बाबूजी आप आखिर कहीं जाएंगे? ऑटो कोई न कोई ऑटो तो करेंगे ही, तो फिर मेरा ऑटो क्यों नहीं? શું કહે છે કે બાબુજી તમે ક્યાં સુધી એમને એમ ચાલતા જતો? તમારે કોઈક ને કોઈક રિક્ષાવાળાને તો તમારી જોડે લેવો જ પડશે, તો તમે મારા રિક્ષા જ કેમ નથી લઈ લેતા? उसकी जीद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी। હવે આ જે નવયુવાન રિક્ષાવાળો હતો એના અવાજમાં કંઈક એવી જીદ અને કંઈક એવું આકર્ષણ હતું કે જેના કારણે મને એનો જે અવાજ હતો એનાથી કંઈક આકર્ષણ અનુભવાણું અને મેં તરત જ એને અનુમતિ છે એ આપી દીધી। वह प्रेम भरी बातें करता रहा और हम डॉक्टर के यहाँ पहुँचा दिया। શું કહે છે કે એ પ્રેમ ભરી વાતો કરતો હતો અને અમે બધા વાતો करता करता डॉक्टर સુધી पहुँची गया। उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई। एना द्वारा जे वांछित यानी कि जे एने ઈચ્છ્યા એ પૈસા અમે એને આપી દીધા અને પછી ડૉક્ટરના ઘરની જે ડોરબેલ હતી એ અમે વગાડી। ज्ञात हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी है। પછી અમને ખબર પડી કે ડૉક્ટરે પોતાના ક્લિનિકની જગ્યા છે એ બદલી દીધી છે। ऑटो वाले बिना हमारे कहे हमारा इंतजार कर रहा था। અમે તો ડૉક્ટરને ત્યાં અંદર જતા રહ્યા હતા અને આ જે ઓટો રિક્ષાવાળો હતો એ અમારા કહ્યા વિના પણ ત્યાં અમારો इंतज़ार करतो હતો, ત્યાં અમારી રાહ જોતો હતો। हमें नई जगह पर पहुंचा दिया। मैंने पूछा कितने पैसे दे दूँ? એટલે અમને એમને પણ એને અમારી જે ડૉક્ટરના નવા ક્લિનિકની જગ્યા હતી ત્યાં અમને પહોંચાડી દીધા અને મેં એને પૂછ્યું કે કેટલા પૈસા આપું? बाबूजी जो इच्छा हो दे दीजिए। बाबूजी जे કંઈ પણ ઈચ્છા થાય એ આપી દો। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया ना। અને અહીંથી જ્યાંથી તમે ડૉક્ટરના ઘરેથી અહીં સુધી આવ્યા એનું જે ભાડું હતું એ તો વધી ગયું ને। उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाएंगे? એને અમને પૂછ્યું કે બાબુજી અહીંથી તમારે ક્યાં જવું છે? એટલે मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ, यहाँ देर लग सकती है। तो मैंने होटलનું નામ બતાવ્યું એને અને પછી મેં કીધું કે ભાઈ તું અહીંથી જતો રહે, અમારે તો અહીં ટાઈમ લાગશે, અમારે અહીં વાર લાગશે। હવે લેખક છે એ રિક્ષાવાળાને આવું કહી દે છે એટલે શું થાય છે? वह कुछ बोला नहीं। રિક્ષાવાળો હતો એ કંઈ બોલ્યો નહીં। हम डॉक्टर के पास चले गए અને લેખક અને એની પત્ની છે એ ડૉક્ટર પાસે જતા રહે છે। घंटा भर बाद निकलने तो देखा। અમે કલાક પછી ત્યાંથી બહાર નીકળ્યા તો અમે દેખ્યું वह वहीं खड़ा था। અમે ત્યાં જોયું કે એ જે રિક્ષાવાળો હતો એ જ ત્યાં જ ઊભો હતો। अब हमें महसूस होने लगा था कि ऑटो वाला कुछ और है। શું કહે છે કે ત્યારે એ જ્યારે ત્યાં ઊભો હતો ત્યારે અમને એવું અનુભવાણું કે આ જે ઓટોવાળો છે એ કંઈક અલગ છે અથવા તો આ જે રિક્ષાવાળો છે એ કંઈક બીજા રિક્ષાવાળા કરતાં જુદો જ છે। वह हमारे भीतर घर करता गया અને એમ કરતાં કરતાં એ અમારી અંદર પોતાની જગ્યા છે એ બનાવતો ગયો। હોટલ પર છોડકર उसने पूछा फिर कब आऊँ? એટલે અમને હોટલ પર ત્યાં મૂકી ગયો અને પછી એને અમને પૂછ્યું કે પાછો ક્યારે આવું? यानी લેખક છે એને મૂંઝવણ થાય છે અને પૂછે છે એટલે यानी आप शहर में घूमेंगे फिरेंगे ना? आपको जहाँ जाना होगा मैं ले चलूँगा। वैसे यहाँ कब तक है? એટલે આ જે રિક્ષાવાળો હતો એને પૂછ્યું यानी कि आप शहर में घूमेंगे फिरेंगे ना? તમે અહીં આવ્યા છો તો હવે શહેરમાં ઘૂમશો ફરશો, તમારે જ્યાં જવું હશે ત્યાં હું તમને પહોંચાડી દઈશ, તમને ત્યાં હું લઈ જઈશ। वैसे यहाँ कब तक है? તમે એ મને કહો જોઈએ કે અહીં તમે ક્યાં સુધી જાઓ? कल शताब्दी से लौटेंगे। એટલે લેખક છે એને જવાબ આપે છે કે कल शताब्दी કાલે અમે શતાબ્દી ટ્રેનમાં પાછા જવાના છીએ। तो आपको घुमाने के लिए कब आ जाऊँ? तो तमने फरवा माटे लई जावा माटे हूँ क्यारे आऊँ? भाई आज तो थके हैं, आराम करेंगे, कल घूमेंगे। ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फ़ोन करके बुला लीजिएगा। भाई आज तो अमे थाकेला छीए, आराम करशुं, काले फरशुं। तो रिक्षावाळो छे ए कहे छे के कंई वांधो नहीं, ठीक है
आ मारा मोबाइल नंबर मैंने फोन करी अने बोलावी लेजो। अरे तुमने अपना नाम तो बताया ही नहीं। पछी लेखकने प्रश्न थाय छे तार मोबाइल नंबर तो तू मने आप्यो छे, तारुं नाम तो ते मने कीधुं ज नथी। तो रिक्षावाळो छे एनुं नाम बतावे छे मोहन, मारुं नाम छे मोहन। एटले लेखक एने कहे छे मोहन अच्छा नाम है, मोहन नाम सारूं छे। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया। बीजा दिवसे फरवानुं काम हतुं ए शरू थयुं। बहुत बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया अने ए व्यक्ति छे ए एक पछी एक जे स्थान छे अमने देखाड़तो गयो। मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा। मने बाबूजी अने मारी पत्नी ने अम्माना नामथी ए संबोधित करतो हतो। घूम घुमाकर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया। फरी फरी अने अमे पाछा अहीं आव्या तो अमे एने अमारी होटल पर चा पीवा माटे बोलावी लीधो। अमारा रूम में कमरा में एने बुलाव्यो। वह बहुत संकोच के साथ आया अने पछी ए खूब संकोच साथे अमारा रूम में आव्यो। चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई। तो अमे चा पाणी पीता हता त्यां ज अमारी पारिवारिक वार्ता छे ए बधी शरू थई गई। पत्नी ने पूछा बेटे तुम ग्वालियर के हो? हमारी पत्नी एने पूछ्यु कि भाई तू ग्वालियरनो छो? तो ए कहे छे नहीं अम्मा मैं मूलतः आगरा का हूँ, यहाँ आना पड़ गया। मूળ तो हूँ आगरानो छूँ, અહીં तो मारे आवानुं थई गयुं। एटले हमें लगा कि यह कहते कहते कुछ भर आया है। मने अने मारी पत्नी ने एवुं लाग्युं कि आवुं बोलता बोलता ए जाणे कंईक आम एनुं हृदय छे ए भराई गयुं होय एवुं अमने अनुभवायुं। इसीलिए चुप रहे एटले अमने एवुं थयुं एटले अमे बंने चुप रह्या। लेकिन वह स्वयं बोलने लगा, आगरा में अपना घर है, माँ बाप तो बचपन में ही गुजर गए, बड़े भाई ने मेरी परवरिश की, भाई वकील है, मैं भी बीए पास हूँ, कोई नौकरी खोज रहा था कि पोता वात छे ए अधूरी राखी अने ए पोते पण चूप थई जाय छे। शुं कहे छे के हूँ आगरा में ज रहतो हतो, आगरा में मारुं घर छे, मारा माँ बाप छे तो ज्यारे हूँ नानकड़ो हतो बचपन में जे गुजरी गया। मारा मोटा भाईए मारी परवरिश करी, मारो उछेर करी अने मने मोटो कर्यो। मारो भाई छे ए वकील छे अने हूँ पोते पण बीए पास छुं। हूँ नौकरी गोती रह्यो हतो, नौकरीनी शोधमां हतो एवामां अने पछी ए पोते बोलतो बंध थई जाय छे। एक चुप्पी सी छा गई। शुं कहे छे? एक चुप्पी सी छा गई अने एकदम शांति छे ए थोड़ी वार माटे छवाई गई, त्यां भथराई गई। हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है अने अमने लाग्युं कि आनी साथे कोई अवांछित यानी कि अनिच्छनीय घटना बनी छे। उसे छेड़ा नहीं किंतु उसने फिर कहना शुरू किया। अमे एने कंई पूछ्युं नहीं अथवा तो अमे एने कंई पूछवा कि कहेवा माटे मजबूर कर्यो नहीं, पण थोड़ी वार पछी पोते ज कहेवानुं शरू कर्युं। मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था। हूँ नौकरी शोधवा माटे અહીંથી ત્યાં भटकी रह्यो हतो। एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई। शुं कहे छे के अमे हूँ ज्यारे नौकरीनी शोधमां हतो त्यारे रस्तामांथी भटकी अने आखो दिवस रखड्या बाद ज्यारे हूँ पाछो फरी रह्यो हतो एवामां रस्तामां मने एक परिचित छोकरी छे ए मळी गई अने शुं कहे छे बदहवासी यानी कि एकदम गांगी वांगी अने घीघियाती हुई बोली अने गड़गड़ती अथवा तो एक प्रकारनी जे करुण स्वरमां प्रार्थना करती मने बोली, गरज खाती अथवा तो एवी रीते ए बोली, मोहन मुझे बचा लो, मोहन मने बचावी ले। क्या क्यों क्या हुआ? एटले मैं एने प्रश्न पूछ्यो कि केम शुं थयुं? तो ए कहे छे मेरे माँ बाप एक आधेड़ के हाथ मुझे बेच रहे हैं। मारा माता पिता छे ए एक वृद्धनी साथे मने वेची रह्या छे। मैं कुएं में गिरकर जान दे दूंगी किंतु उस खुसट आधेड़ के साथ नहीं जाऊंगी। शुं कहे छे कि हूँ कुआमां पड़ी अने मारी जीव गुमावी दईश, पण जे पेलो खुसट छे, खुसट यानी कि जे पेलो अप्रिय माणस छे एनी साथे हूँ जाईश नहीं। मैं बहुत असमंजस में पड़ गया। क्या करूँ? कर भी क्या सकता हूँ? मुझे लगा कि स्टेशन चलना चाहिए। हूँ एकदम असमंजस में हतो यानी कि दुविधा में हतो अने हूँ करूँ तो शू करी सकूँ एना माटे। एटले मने एवुं लाग्युं कि हवे मारे पोलीस स्टेशन जवुं जोईए। थानेदार साहब वहाँ उसे ले गया और थानेदार से हकीकत बयान की। त्यां हूँ पोलीस स्टेशने एने लई गयो अने थानेदार पासे जई अने जे हकीकत हती ए बधी पोलीसने जणावी दीधी। वे कुछ देर सोचते रहे कि क्या किया जा सकता है अने पछी थोड़ीक वार पछी एने विचारी अने विचारता रह्या कि हवे आना माटे शुं करी शकाय, शुं करी शकाशे। चालो आपणे पण विचारीए अने बाकीनी जे वात छे एनी चर्चा आगळना विडियोमां जोईए।